વિમળાબેન નટુભાઈ રણછોડભાઈ પટેલ વનસુરા, એમના નિમિત્ત આજે એમના સુપુત્રોને સુંદરકાંડનો પાઠ રાખ્યો છે. સાથે સાથે ગઢી માતામાં જે સંત નિવાસ બને છે તેમાં આવી કોઈ માલા કરશે, કોઈ પાઠ કરશે, કોઈ પૂજા કરશે, કોઈ થાકેલા મહાત્માને વિશ્રામ કરશે, કોઈ હરિદ્વાર से આવશે, કોઈ વૃંદાવન से આવશે, કોઈ બનારસ से આવશે, કોઈ ઋષિકેશ से આવશે. તે આવનારા મહાત્માઓ એમ તો રામજી મંદિરમાં રહેવાની વ્યવસ્થા છે. ભગવાન દાસજી મહારાજના સમયથી ત્યાં બધા સંતો આવે જ છે આપણા ત્યાં. તો જેમ જેમ આધુનિકના વધે એવી રીતે સંતોને પણ થોડી સવગડ જોઈએ અને નિમિત્ત એકાંતમાં ગઢી માતામાં આપણે બીજું એક સંત નિવાસ નિર્માણ કાર્ય પ્રારંભ છે. અને એમાં વિજયભાઈ અને કુંદનભાઈ એમના પરિવાર સંત નિવાસ બનાવવા માટે સ્વર્ગસ્થ માતોશ્રી શ્રી વિમલાબેન નટુભાઈ રણછોડભાઈ પટેલ એમના વતી 11,111 રૂપિયા, એમ તમને 11,000 રૂપિયા આપેલા છે, લેकिन ઉપરના હું માંગી લઈ દો. 11 રૂપિયાના ખૂબ તાલીથી વધાવજો. ગઢી માતામાં તમામના બધાના સાથ અને સહકારથી ખૂબ સુંદર શ્રીમદ ભાગવતનું આયોજન થયું. અરવલ્લી જિલ્લામાં પ્રથમવાર એવું મોટું આયોજન તમારા થકી થઈ. તમારા બધાના સત્કાર્યના કારણે આ મોટું આયોજન થયા અને એક કરતા એક ચડિયાતા કાર્યક્રમ થયા છે. 108 કુંડાત્મક યજ્ઞ, ગઢી માતાની પ્રાણ પ્રતિષ્ઠા, 1 મહિના સુધી રાંધો, બધું સરસ થયું છે. બસ એ ભગવાનને પ્રાર્થના કરીએ કે જ્યાં સુધી શરીરમાં છીએ તો શરીરથી ખૂબ